જય ભગવાન મિત્રો, ગણેશજીનો તહેવાર ચાલે છે તો ગણેશજીની એવા આશીર્વાદ આપણે પ્રાપ્ત કરીએ કે બાળકની રક્ષા થાય, વ્યાપારની રક્ષા થાય, ઘરની રક્ષા થાય. રક્ષા માટે આપણે શું કરવું જોઈએ? ભગવાન ગણેશજીના જે 12 નામ છે, 12 નામ તમારે એક ભોજપત્ર લેવાનું અને ભોજપત્ર જે છે ખાસ કરીને પૂજાપાવાળા દુકાનદાર હોય ત્યાંથી મળી જાય છે. એને લઈ અને ધૂપ આપી અને એની ઉપર ભોજપત્ર ઉપર ભગવાન ગણેશજીના 12 નામ લખી અને માદરી વાળી અને બાળકના ગળામાં પહેરાવવાથી એની રક્ષા થાય છે. ઘરમાં અથવા વ્યાપાર વ્યવસાયમાં લગાવવાથી એની પણ સુરક્ષા થાય છે. તો 12 નામ કયા છે એ આપ જાણી લો અને એની પર લખી અને કરી શકો છો ઉપાય. પહેલું નામ છે ઓમ વક્રતુંડાય નમઃ. બીજું નામ ઓમ એકદંતાય નમઃ. ત્રીજું નામ ઓમ કૃષ્ણ પિંગાક્ષાય નમઃ. ચોથું નામ ઓમ ગજવક્ત્રાય નમઃ. ત્યારબાદ ઓમ લંબોદરાય નમઃ. ઓમ વિકટાય નમઃ. ઓમ વિઘ્નરાજાય નમઃ. ઓમ ધૂમ્રવર્ણાય નમઃ. ઓમ ભાલચંદ્રાય નમઃ. ઓમ વિનાયકાય નમઃ. ઓમ ગણપતये નમઃ. અને દ્વાદશ કહેતા 12મું નામ ઓમ ગજાનનાય નમઃ. જય ભગવાન.